અત્યારે જે કામગીરી શરૂ થઈ રહી છે તેની જે શું કહેવું? મારું નામ ચંદ્રેશ ગાંધી છે. નગરપાલિકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. સરદારશ્રીના સ્ટેચ્યુ પાસે જે દુકાનો આવેલી છે એ દુકાનો કાચના ઉપરના ભાગમાં છે અને ઘણા વખતથી આ બાબતે ઘણી બધી ચર્ચાઓને ચાલતું હતું. અમે રૂબરૂમાં આ બાબતે કાચ ઉપર જુદી જુદી કામગીરી કરેલી છે. દુકાનો નીચેના કાચની અંદર પુષ્કળ પ્રમાણમાં ફિલ્ટ્રેશન છે એવું અમે નાનકડા મેનહોલથી ઓબ્ઝર્વ કરેલું હતું અને આજ રોજ અમે લોકોએ એ મેનહોલને થોડાક મોટા કરી અને ગણ અને સાફ્ટિંગથી એની ડેપ્થ ચકાસવાનો પ્રયત્ન કર્યો તો બહુ ક્લિયર દેખાય છે કે 5.5 ફૂટથી વધારે સાફ્ટ નીચે જતી નથી. અમારા કાચની ઊંડાઈ 8 ફૂટની છે એટલે ટેકનિકલી જોવા જઈએ તો લગભગ 5 થી 5.5 ફૂટ જેટલું સિલ્ટેશન એની અંદર ક્લિયર દેખાય છે. ઉપરના અડધો ફૂટમાંથી જ માત્ર અડધો ફૂટ જેટલા ગેપમાંથી જ પાણી પસાર થઈ રહ્યું છે અને એને કારણે પાછળના વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો બનેલા છે એવું સ્પષ્ટ થાય છે. આ સફાઈ અમે મેન્યુઅલી કરવાનો પ્રયત્ન કરીશું અત્યારે, પણ જે પ્રકારનું સિલ્ટેશન અમે ઓબ્ઝર્વ કર્યું છે એ જોતા હાર્ડ ટાઈપનું સિલ્ટેશન છે એટલે અમારે જેસીબી પ્રકારના સાધનોનો ઉપયોગ કરી અથવા તો એવી મશીનરીનો ઉપયોગ કરી અને અમારે આ કામ કરવાનું થશે. અને 15 દિવસનો કોર્ટે અમને સમય આપ્યો છે. એ સમયમાં અમે સંપૂર્ણ એવો પ્રયત્ન કરીશું કે જેથી કાચ સફાઈ થઈ શકે. પણ હાર્ડ મટીરિયલ છે એટલે જેમ કામ કરતા જશું એમ જ એની અંદર ફીચર સ્પષ્ટ થતું જશે.